નમસ્કાર, આપ જોયા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો ને હું છું જય શર્મા. તો વન ડે સિરીઝમાં ભારત અને સાઉથ આફ્રિકા બંને 1-1ની બરાબરી પર છે. આવતીકાલે નિર્ણાયક મેચ રમાવાની છે. આ મુકાબલો છે અને આમાં KL રાહુલ કેપ્ટન તરીકે ટ્રોફી પોતાના નામે કરશે કે પછી ટેમ્બા બહુમાની લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ કેપ્ટનશીપ ભારતને તેમના જ ઘરમાં પછાડશે તેવા અનેક સવાલો થઈ રહ્યા છે. સાથે જ પ્રસિદ્ધ કૃષ્ણાની મોંઘી બોલિંગ અને યશસ્વીના નબળા ફોર્મ વચ્ચે ટીમ ઇન્ડિયાના પ્લેઇંગ 11માં કંઈ પરિવર્તન આવશે? અને હા, તો સોશિયલ મીડિયા પર ચાલી રહેલી રોહિત અને વિરાટની ચર્ચાઓ વચ્ચે શું યુવા ખેલાડીઓ તેમની મોટી લાઈન પૂછી શકશે તે વિશે કરીશું ચર્ચાને. ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, આપણે ચર્ચાની શરૂઆત કરીએ. નિર્ણાયક મેચ છે આવતીકાલે, 1-1થી શ્રેણી બરાબર છે. કોણ ટ્રોફી લિફ્ટ કરશે તે વિશે કરીશું ચર્ચા, પણ તે પહેલા જોઈએ એક રિપોર્ટ. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની શ્રેણી સરભર થઈ. આવતીકાલે ત્રીજી વન ડે રમાશે, જે શ્રેણીના વિજેતા નક્કી કરશે. ત્રીજી મેચ જોવા માટે લોકો મેદાન પર આવશે. રોહિત વિરાટની T20 શ્રેણીમાં તો રમશે નહીં, તથા બંને ટીમો 1-1 પર છે, એટલે કે આ નિર્ણાયક મેચ રહેશે. બહુમા કે રાહુલ કોણ ટ્રોફી લિફ્ટ કરશે તે જોવું રસપ્રદ રહેશે, કારણ કે સાઉથ આફ્રિકાએ ભારતીય બોલિંગ સામે શાનદાર પ્રદર્શન કર્યું, એટલે ભારતીય બોલર્સનો કોઈ ડર હશે નહીં તેમ કહી શકાય. તો ભારતના બોલર્સ, ખાસ કરીને પ્રસિદ્ધ કૃષ્ણનની બોલિંગ ખૂબ ચર્ચામાં રહી હતી. આમ તો ભારતના દરેક બોલર્સે બીજી મેચમાં ભરપૂર રન્સ આપ્યા, પણ પ્રસિદ્ધ તેમાં શિરમોરો હતો. આમ બની શકે છે કે તેને આરામ આપવામાં આવે. તો બીજી તરફ યશસ્વીનું નબળું બેટિંગ પ્રદર્શન અને ફિલ્ડિંગમાં ખૂબ જ કેઝ્યુઅલ એપ્રોચ તેની જગ્યાએ નવા ખેલાડીને લાવવા પૂરતા કારણો છે. રોહિત વિરાટ અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. તમામ આ ખેલાડીઓને વધતી જતી લોકપ્રિયતાથી પરેશાન છે અને ક્યાંક સિલેક્શન કમિટી અથવા કોચ પણ દબાણમાં તો આવી જ ગયા છે. તમે વિરાટ રોહિતની લીટી નાની ના કરી શકો. તમારે એવા ખેલાડી ટીમમાં જોઈએ કે તેના કરતાં મોટો લીટો દોરી શકે, અને તે હાલ તો દેખાતું નથી. રાહુલ, રોહિત, વિરાટ ખૂબ સરસ રમી રહ્યા છે અને છેલ્લી મેચમાં ઋતુરાજ પણ ખૂબ સરસ રમી રહ્યો છે, એટલે કે ભારતનું બેટિંગ ડિપાર્ટમેન્ટ સમૃદ્ધ થતું જાય છે. પણ બોલિંગમાં કંઈક નવું થાય તેવી અપેક્ષા ચોક્કસ છે. KL રાહુલ કેપ્ટન તરીકે આ શ્રેણીને પોતાના નામે કરવા માટે આતુર હોય તે સ્વાભાવિક છે, પણ તેના માટે બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ ત્રણેય ડિપાર્ટમેન્ટ એકબીજાને પૂરક બનવા પડે થઈ શકે તેમ છે. એમાં ના નહીં, પરંતુ સાઉથ આફ્રિકા જોરદાર છે, દમદાર છે અને ડિટરમાઇન્ડ છે. તેમણે શ્રેણી જીતવી છે. તેમની પાસે ફાંકડા બેટર્સ અને દમદાર બોલર્સ છે. જ્યારે બહુમાની કેપ્ટનશીપ લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ છે, એવામાં આ ટીમ T20 વર્લ્ડ કપની બદલો લેવા તૈયાર હોય તેમ લાગી રહ્યું છે. તો અશોકભાઈ, ચર્ચાની શરૂઆત કરીએ તો ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ત્રીજી અને નિર્ણાયક મેચ વન ડે આવતીકાલે વિશાખાપટ્ટનમમાં રમાવાની છે. કોને કેટલો ફાયદો અને કોના હાથ ઉપર? આમ તો સાઉથ આફ્રિકા અને ભારતની જેટલી પણ શ્રેણીઓ રમાઈ છે અથવા તો જેટલી પણ મેચો રમાઈ છે, એ બધામાં ક્યાંક ને ક્યાંક સરખું પ્રદર્શન રહ્યું છે. એટલે કે બંને ટીમો એકબીજાના મીન્સ કે ટક્કર આપે એ પ્રકારની મેચો જોવા મળી છે. ઘણા બધા વર્ષો પછી બન્યું કે ભારત ઘર આંગણે સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ મેચની શ્રેણી હારી ગયું. ત્યારબાદ જે રીતે વન ડે શ્રેણીમાં બીજી મેચમાં સાઉથ આફ્રિકાનો જે પ્રતિકાર હતો, એ પ્રતિકાર ક્યાંક ભારતને સૂટ થયો નથી. ક્યાંક એમ લાગે છે કે સાઉથ આફ્રિકાની જે લડાયક બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગ છે, અથવા તો અહીંયા અમે જીતવા આવ્યા છે એવું ક્યાંક સ્ટેટમેન્ટ બહુમાએ આપ્યું હતું. એ સ્ટેટમેન્ટની આપણે વાત કરીએ તો સમગ્ર ટીમ એ સ્ટેટમેન્ટને સાચું ઠેરવવા માટે પ્રયત્નો કરી રહી છે. એટલે અહીંયા આગળ સાઉથ આફ્રિકાની ટીમનો બોન્ડ છે, એ બોન્ડ જબરજસ્ત છે. એવું નથી ભારતની ટીમનો બોન્ડ નથી, પણ અહીંયા બોન્ડ એ રીતે કહું છું કે બોલિંગ હોય, બેટિંગ હોય કે ફિલ્ડિંગ હોય, આ ત્રણે ડિપાર્ટમેન્ટ આના એક્સેલ કરે છે. અને જ્યારે ત્રણે ડિપાર્ટમેન્ટ એક્સેલ કરતા હોય અને એમાં તમારી પાસે બહુમાં જેવો કેપ્ટન હોય કે જે લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ તમે વાત કરી,
આઈ થિંક દેટ ઓલ મેક્સ ધ ટીમ સ્પેશિયલ. ભારત પાસે બધું જ છે. ભારત પાસે વિરાટ છે, રોહિત છે, રાહુલ છે, ઋતુરાજ છે, એવરીથિંગ ઇઝ ધેર. અને ભારત બી જબરજસ્ત ટીમ છે, એવી કંઈ એવી ટીમ નથી કે જેની તમે ચર્ચા ના કરી શકો. સો વી હેવ ગોટ ટ્રમેન્ડસ રેકોર્ડ ઇન વન ડે. અને એ પ્રમાણે સાઉથ આફ્રિકા આ વખતે જે રીતે પ્રતિકાર કરી રહ્યું છે, ભારતને લડવું પડશે. ભારતને આ બે મેચો ઉપરથી જો કંઈ શીખવાનું હોય તો શું શીખવાનું છે? When your bowling doesn't work, when your bowling doesn't support, your batsman allowed to take the additional load. સીધી વાત છે. આપણે પહેલાં 320 રન કર્યા, ત્યાર પછી 50 ઉપરના 2 રન કર્યા, અને હવે એનાથી પણ બિયોન્ડ જવું પડશે, કારણ કે આપણી રિલાયબિલિટી જે છે મોટા ભાગે બેટિંગ ઓરિએન્ટેડ બની ગઈ છે. એટલે આ વસ્તુ જ્યારે બનતી હોય કે આપણી સામે કોઈ પણ ટોટલ હોય, સામેની ટીમ ચેસ કરી જાય, એ પ્રકારની બોલિંગ હોય, તો હું માનું છું કે બેટિંગ ઉપર વધારે ભાર અહીંયા આવવાનો છે. એટલે અહીંયા ભારતની કેવી બેટિંગ રહે છે એની ઉપર સમગ્ર મેચનો આધાર રહેશે. બીજું, સાઉથ આફ્રિકા ભલે કોન્ફિડન્ટ હોય કે બધું બરાબર છે, ક્રિકેટના મેદાન ઉપર તમે જ્યારે ઉતરો છો ત્યારે એ બધી વસ્તુ મેટર નથી કરતી. આજના દિવસે ઓન દેટ પર્ટિક્યુલર ડે વોટ યુ આર પ્લેઇંગ, હાઉ યુ આર પરફોર્મિંગ, દેટ મેટર્સ. અને એટલા માટે કાલે એક નવો દિવસ છે, નવી મેચ છે, નવી રણનીતિ છે, અને એ નવી રણનીતિ સાથે ભારત મેદાને ઉતરશે, સાઉથ આફ્રિકા પણ ઉતરશે. એટલે આપણે એક વસ્તુ, ગયા વખતની મેચ ભલે ભારત જીત્યું કે સાઉથ આફ્રિકા જીત્યું એને આપણે બાજુમાં મૂકીએ, બટ સાહેબ 600 650 ઉપર રન જોવા મળે બધાને. હા, ઇટ્સ નોટ અ ઓર્ડિનરી થિંગ. કારણ કે જો 200 રનમાં ટીમ એ થઈ જાય, 400 રનમાં 600 રન ઉપરનો સ્કોર તમને જોવા મળે છે, 700 રન ટુ બી વેરી પ્રિસાઇઝ. તો આ જે વસ્તુ જોવા મળે છે, લોકોને એન્ટરટેનમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ જે લોકો મેચ જોવા આવે છે, એ મેચ જોવા આવે છે, દરેકના પૈસા વસૂલ થાય છે. આપણે એક બહુ મહત્ત્વની વાત છે. એટલે કાલની મેચ નિર્ણાયક છે. થોડીક ડિફેન્સિવ રમશે બંને ટીમો, બિકોઝ દે વોન્ટેડ ટુ વિન, બટ ઇટ્સ ગોઈંગ ટુ બી એ મિરેકલ મેચ. જબરજસ્ત મેચ થશે એવા તમામ સંકેતો મને લાગી રહ્યા છે. બસુભાઈ, ભારતના બેટિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો રોહિત, રાહુલ અને વિરાટ, આ ઉપરાંત હવે ઋતુરાજ પણ જોડાયો છે. કેવી ભારતની બેટિંગ અને હવે કેટલી મજબૂતાઈ? અહીંયા બહુ અગત્યની વાત એ છે કે તમારી પાસે હજુ યશસ્વી જયસ્વાલનો સપોર્ટ નથી. નાઉ ધીસ ઇઝ અ વેરી બિગ મેટર. તમે આજે કોઈ પણ ખેલાડી જો તમને બેટર તરીકેનો સપોર્ટ ના આપે તો એનાથી બે ગેરફાયદા થાય, બે તકલીફો ઊભી થાય. પહેલી વસ્તુ કે જલ્દી વિકેટ પડે છે. જલ્દી વિકેટ પડે છે એટલે કે પ્રેશર બીજા બેટર ઉપર આવે છે. બીજું, નવો બેટર જે આવે છે એ બેટર બહુ ઝડપથી આવે છે. એટલે વિધિન 10 ઓવર્સ જ તમને જો નવો બેટર ત્યાં આવી જાય તો એને પણ રમવામાં તકલીફ પડે નવો બોલ. એટલે આ એક બહુ મહત્ત્વની વાત છે કે તમે એક વિકેટ જ નથી ગુમાવતા, પણ સમગ્ર ટીમની જે આખી જે મોરલ છે કે ભાઈ આપણે 10 ખેલાડીઓ આવું રમવાના છે, પહેલી વિકેટ તરત જતી રહે છે. તો બહુ મહત્ત્વ, ઓપનિંગ બેટ્સમેનનું આઉટ થવું એ કોઈ પણ ટીમ માટે બહુ મોટી બાબત કહી શકાય ને. એ વિકેટ યશસ્વી જયસ્વાલની પડે છે. બીજું, એની વિકેટ પડે છે પર્ટિક્યુલર શોટથી પડે છે, પર્ટિક્યુલર એના રમવાથી પડે છે. આઈ થિંક એની ઉપર કોઈ વધારે વાત નથી કરતું ઇન ધ સેન્સ દેટ somebody will have to put a hand around the shoulder and tell કે ભાઈ બોસ અહીંયા ભૂલ થાય છે, જરા તું જોઈ લે. એ બેટિંગ કોચ બી હોઈ શકે, બોલર્સ માટે બોલિંગ કોચ બી હોઈ શકે. એમની ભૂમિકા તો છે, પણ ક્યાંક એ ભૂમિકા આપણને જોવા મળતી નથી. એટલે તમે જોવા જાઓ તો ભારતની બેટિંગ જબરજસ્ત છે, એમાં બેમત નહીં. રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋતુરાજ ગાયકવાડ અને રાહુલ, they are very good batters. They are in very good touch. They play some very good cricket. જેને કહેવાય દર્શનીય ક્રિકેટ રમે છે લોકો. પછી તમે 350 રન થયા હોય તોય તમે એમ કહો કે 50 રન ઓછા થયા, તો એ તો એનો તો કોઈ મિનિંગ જ નથી. પણ 350 સુધીનો સ્કોર આપણી ટીમ બનાવે છે, દેટ્સ ગુડ ટોટલ. તો હું માનું છું કે ઇન્ડિયાની બેટિંગ લાઇનઅપ જોવા જાઓ તો સારી છે, સારું પ્રદર્શન અત્યારે કરી રહી છે, અને એ સારું પ્રદર્શન તમારે કન્ટિન્યુ કરવું પડશે ત્રીજી મેચમાં પણ. એ ખાસ ધ્યાન રાખવાનું છે. હસુભાઈ, સાઉથ આફ્રિકાની વાત કરીએ તો સાઉથ આફ્રિકાની બેટિંગ કેવી? માર્કરામ, બૌમા, પ્રિસ્કે અને રિકલ્ટન તેમજ બ્રેવિસ અને બોસ પણ કેટલા મજબૂત?
ભારત સામે કેટલા બેટર્સ ખૂબ મજબૂત જોવા મળી રહ્યા છે અને બંને વનડેમાં 300+ સ્કોર તો કર્યો જ છે. કેવી રહેશે બેટિંગ? સી, તમે બહુ સાચી વાત કરી, બિકોઝ યુ કેનોટ ટેક ધીસ ટીમ લાઇટલી. સૌથી મોટી વાત આ છે. આપણે પહેલાં જે રીતે પહેલી ટેસ્ટ મેચમાં કંઈક શાબ્દિક જે થયું એમાં સામેની ટીમ કરતાં આપણે બહુ સારા છીએ એવું બતાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા. અનફોર્ચ્યુનેટલી ટેસ્ટ મેચ બંને આપણે હારી ગયા. અહીંયા પણ મેચ આપણે સેકન્ડ મેચ હારી ગયા. તો અહીંયા આગળ એમની શક્તિઓને પડકારો તમે. એમની શક્તિઓ કઈ છે? માર્કરમ. જે વખતે જલ્દી આઉટ થઈ ગયા માર્કરમ તો મેચ જીતે આપણે, બટ માર્કરમ ઇઝ ધ મોસ્ટ ડેન્જરસ બેટ્સમેન. કારણ કે આઈપીએલ રમે છે. આ બધા જ બોલરો આઈપીએલમાં રમી ચૂકે છે. હી ઇઝ નોટ ફિયર્ડ. ત્યાર પછી તમારી પાસે ડીકોક છે, બહુમા છે, બિટ્ઝકે કેવી જબરજસ્ત ઇનિંગ રમે છે. દર વખતે 50, દર વખતે પાર્ટનરશિપ, એવરી ટાઈમ હી પ્લેઝ. રિકલ્ટન છે, બ્રેવિસ છે, યેન્સન, વન ઓફ ધી બેસ્ટ ઓલરાઉન્ડર આઈ થિંક સાઉથ આફ્રિકા એવર પ્રોડ્યુસ્ડ. એ પ્રકારનું એનું પ્રદર્શન છે. તો ધીસ ટીમ હેઝ ગોટ અ ટેરિફિક બેટર્સ. અને એ બધાની સાથે એક જે ઇનબિલ્ટ જનૂન જે છે કે નહીં જીતવું છે આપણે, અને દેટ મેક્સ અ સેન્સ. શરૂઆતની ઓવર્સમાં વિકેટો પડી ગઈ તે છતાં આ ટીમ 300+ સ્કોર કરી ગઈ. આ એક બહુ મહત્ત્વની વાત છે. તમારા શરૂઆતના 3 બેટર્સ નથી રમ્યા તો 4, 5, 6, 7, 8 આ બેટર્સ રમ્યા. હવે જો શરૂઆતના 3 બેટર્સ રમે તો શું થાય? તો હું માનું છું કે યસ, ઇટ ઇઝ અ સ્ટ્રોંગ ટીમ એન્ડ યુ નીડ ટુ ટેક ધેમ એઝ અ સ્ટ્રોંગ ટીમ. આગળ મેચમાં શું થાય છે, પરિસ્થિતિઓ કેમ થાય છે, ડિબેકલ થાય છે કે નહીં, દેટ ઓલ ડિપેન્ડ્સ અપોન એ વખતની પરિસ્થિતિને તમારા નસીબ કેવી રીતના છે. બટ એઝ અ ટીમ ઇફ યુ કમ્પેર દેન યસ, દે હેવ ગોટ અ બેટર વેટેજ. આપણા કરતાં પણ થોડુંક વેટેજ એનું વધારે છે ઇવન બેટિંગમાં. કારણ કે હજુ સુધી આપણને યશસ્વી જયસ્વાલની બેટિંગ જોવા મળી નથી. ત્યાર પછી તમે નીચે જુઓ તો સુંદરની બેટિંગ આપણને જોવા નથી મળી, જાડેજાની મોટી બેટિંગ જોવા નથી મળી. તો આ બધા ખેલાડીઓ છે તો હું માનું છું કે થોડુંક વેટેજ એમનું વધારે છે ને દે કેનોટ બી ટેકન લાઇટલી. અશોકભાઈ, હવે કોઈ ફેરફારની શક્યતાઓ છે ભારતની ટીમમાં? 2 નબળી કડીઓ છે, એક પ્રસિદ્ધ કૃષ્ણ અને બીજો યશસ્વી જયસ્વાલ. તો શું લાગે છે, ચેન્જીસ આવશે? સાચું પૂછો તો ગઈ મેચમાં જે યશસ્વી જયસ્વાલનો એટીટ્યૂડ હતો એ એટીટ્યૂડ મને ના ગમ્યો. મને ના ગમ્યો ઇન ધ સેન્સ કે કોઈ પણ ક્રિકેટ ચાહકને ના ગમ્યો. ધ વે હી વોઝ એપ્રોચિંગ ફોર ધ કેચ, અથવા તો જે કેઝ્યુઅલ એનો જે એ હતો. સી, વેન યુ આર નોટ ડુઈંગ સમથિંગ, બેટિંગ તમારી સારી ના થતી હોય તો તમારે ટીમને સપોર્ટ કરવાનો એકમાત્ર રસ્તો છે ને એ છે ફિલ્ડિંગ. યુ કેનોટ ફેલ ઇન બોથ. યશસ્વી જયસ્વાલનો એટીટ્યૂડ બહુ જ લેઝર હતો, સામાન્ય કક્ષાનો કહી શકાય એવો હતો. ઇવન એનાથી મિસફિલ્ડિંગ બી થઈ, એ પણ આપણે જોયું. રનઆઉટ થવાના ચાન્સ હતા, એ પણ ક્યાંક ગુમાવ્યા. તો એક જ ખેલાડી આટલી બધી ભૂલો કરે અને ટીમ એનું પરિણામ ભોગવે એ યોગ્ય ના કહી શકાય. ખેર, પનિશમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ એવું કદાચ ના બને અને એને એક સારો બેટર તરીકે હજુ પણ રમાડે એવી મને શક્યતા લાગે છે. કારણ કે તમને એવી કોઈ ગેરંટી નથી મળતી કે આના પછીનો જે બેટર્સ ટીમમાં આવશે એ સેન્ચુરી મારશે. તો કદાચ યશસ્વી જયસ્વાલને અહીંયા તક મળી જાય છે. પ્રસિદ્ધ કૃષ્ણા, તમે બીજી વાત કરી, વોઝ વેરી કોસ્ટલી, વેરી ઇરાટિક. પણ અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે આપણી પાસે અત્યારે સિલેક્શન કરવા માટે કોઈ પણ એવો સ્પેશિયલાઇઝડ ફાસ્ટ બોલર ટીમમાં નથી. આપણી બધા ઓલરાઉન્ડર છે. તો ઓલરાઉન્ડરને ટીમમાં લાવીને એક સ્પેશિયલાઇઝ બોલરને બહાર કરવાનું જોખમ કદાચ ભારત ના ઉઠાવે. એટલે પ્રસિદ્ધ કૃષ્ણા એ ટીમમાં રમે એવી પૂરેપૂરી શક્યતા અહીંયા બને છે. પેલી તરફ સાઉથ આફ્રિકામાં પણ કોઈ ફેરફારની શક્યતા નથી. કારણ કે 1-2 એનો જે ઇન્જરીઝ છે એમાં કદાચ કોઈ ઇન્જરીમાંથી બેઠો થઈ જાય અને ટીમમાં આવે તો અલગ વસ્તુ છે. દે આર ઓલ્સો વેરી મચ બોન્ડ, વેરી મચ કેપેબલ ઓફ ડુઈંગ સમથિંગ. તો હું નથી માનતો કે ફેરફારની શક્યતા પૂરેપૂરી છે. એટલે આ રીતે જોવા જાવ તો. બટ હવે આ છેલ્લી મેચ, નિર્ણાયક મેચમાં એવો ચાન્સ લે એવું મને લાગતું નથી. અશોકભાઈ, હવે ભારતની બોલિંગ અને તેની વાત કરીએ તો ગત મેચની અંદર સામાન્ય લાગી.
કોચની કોઈ ભૂમિકા ખરી કે નહીં? લેન્થ બોલિંગ સાઉથ આફ્રિકાને કરવી જોઈએ કે નહીં, કે જેથી કરીને તેઓ રન્સ બનાવે નહીં અથવા કાબૂમાં રહે કે ઓછા રન્સ બને? સી ધ બોલિંગ હેઝ ગોટ એના અલગ અલગ પેરામીટર્સ છે. બોલિંગનો બહુ વિશાળ સબ્જેક્ટ છે. હું 1983ના વર્લ્ડ કપમાં તમને લઈ જઈશ, ઘણીવાર હું લઈ જાઉં છું. મોહિન્દર અમરનાથની બોલિંગ તમે જુઓ, રોજર બિન્નીની બોલિંગ તમે જુઓ, મદનલાલની બોલિંગ તમે જુઓ. ના એટલી પેસ છે, ના એટલી લાંબી રનિંગ છે, પણ પિચિંગ પરફેક્ટ છે. આ જે ટીમ અત્યારે રમી રહી છે, બધા જ ખેલાડીઓ માસ્ટર્સ છે ને એ લોકો જાણે છે બધું, એવું માનવાને કોઈ કારણ નથી. જો એવું હોત તો બેટિંગ કોચ ને બોલિંગ કોચ ટીમમાં રાખવા ના પડે હોત. તો દરેકનો રોલ છે. ઇફ સમબડી ઇઝ ધેર ટુ ઇવન હેડ કોચ કે ભાઈ તું આ ભૂલ કરે છે, આ જગ્યાએ બોલિંગ કર, એમાં કશું દેર ઇઝ નથિંગ રોંગ, વી વોન્ટ ટુ વિન. તો એ જે પર્ટિક્યુલર ટિપ્સ આપવાની જરૂર છે. આજે ઘણીવાર એવું બને કે આ યંગ ક્રિકેટર છે, આનું કેટલું ગજું કે એટલું બધું વિચારી શકે, બટ વેન યુ ઇન્સ્ટ્રક્ટ હિમ કે ભાઈ અહીંયા તારે બોલિંગ કરવાની છે ઓર ધીસ ઇઝ ધ એરિયા યુ હેવ ટુ મેન્ટેન, તો તમે એની પાસેથી એક અપેક્ષા રાખી શકો સારી બોલિંગ. તો યસ, વોટ યુ સે ઇઝ કરેક્ટ. બોલિંગ કોચ હોય, બેટિંગ કોચ, આ ધ ચીફ કોચ, ચલો આઈ વિલ ગો સ્ટ્રેટ ટુ ધ ચીફ કોચ. એને કહે કે ભાઈ તું અહીંયા બોલિંગ ના કર, આ રીતે બોલિંગ કર, અથવા તો આ રીતે કર, આ ખેલાડીને આમ બોલિંગ કર. સી તમે એક જ એવા બોલર છો કે જે આટલા બધા રન આપો છો, એટલો એનો અર્થ એ થયો કે યુ આર ધ પર્સન કે જેની બોલિંગ ઇરેટિક છે. એ હવે તમારે સમજવાનું છે. એ કોણ કહેશે? આઈ થિંક સમવન વિલ હેવ ટુ ટેલ હિમ. તો હું કહું છું પ્રસિદ્ધ કૃષ્ણા, એ રીતે તમે એને એ રાખી શકો. પિચિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ભારત કુલદીપ બોલિંગ સારી કરે છે, રન્સ ઘણા બધા જાય છે. એમાં બે વસ્તુ બની છે કે અત્યારે ટેસ્ટ મેચ બી રમી ચૂક્યા છે, એટલે એના બોલના ટર્ન અથવા તો એની બોલિંગની સ્ટાઇલ પીપલ આર નોઈંગ, એટલે એ થયું. બટ પ્રસિદ્ધ કૃષ્ણા એકોર્ડિંગ ટુ મી એની પાસે બહુ જબરજસ્ત ક્ષમતા છે. એની હાઇટ છે અને એની પાસે પેસ જબરજસ્ત છે. બટ ઓનલી ધ થિંગ ઇરાટિક. તમે બાઉન્સર, દરેક બાઉન્સર બોલે યુ કાન્ટ ગેટ ધ વિકેટ. તમે એને વેપન તરીકે ઉપયોગ કરો. 3-4 બાઉન્સર નાખશો તો પેલો ચોગ્ગા ફટકારે, છગ્ગા ફટકારે છે. તો એ તમારે જોવાનું હોય કે ભાઈ કયો બોલ ક્યારે યુઝ કરવો છે. યોર્કર હોય તો એ 2-3 ઓવરમાં એકાદો યોર્કર એવો આવે તો ખેલા, તમે દરેક યોર્કર નાખશો તો પછી એને રમતા થઈ જશે લોકો. તો આઈ થિંક બોલરમાં કંઈ ખરાબી નથી. ક્યાં પિચિંગ થાય છે અથવા તો કઈ રીતના મેચ પ્રમાણે એકોર્ડિંગ ટુ ધ મેચ બોલિંગ કરવા, ઘણીવાર બને એવું કે બોલરને ખ્યાલ ન હોય તો આપણે કહેવું પડે. તો આઈ થિંક આ થોડું થશે તો હું માનું છું કે પ્રસિદ્ધ કૃષ્ણા કેન બી અ ગુડ બોલર ટુ બી યુઝડ. યસ. હવે આ શ્રેણીની અંદર બે ખેલાડીઓ જેમની જોરદાર ચર્ચા થઈ રહી છે, તેમનું પરફોર્મન્સ પણ જોરદાર છે, તો ભારતનો વિરાટ કોહલી અને સાઉથ આફ્રિકાના ખેલાડી યન્સન. શું કહી શકાય આ ખેલાડીઓના પ્રદર્શન વિશે? સી તમે જે કહ્યું એ જ એના માટે પૂરતું છે કે એમનું પ્રદર્શન એવું છે કે આપણે આજે ચર્ચા કરવી પડે છે. બંને મેચોમાં કોઈ ખેલાડી સેન્ચુરી મારી દે અને આવું કરે 11મી વાર, તો સેલ્યુટ તો મારવી પડે ભાઈ. એનામાં ગટ્સ છે, એની બેટિંગ છે, અને આઈસાઇટ એની જબરજસ્ત છે, ફિટનેસ એની જબરજસ્ત છે, પ્લેસિંગ એના જબરજસ્ત છે, ટાઈમિંગ એનો પરફેક્ટ આવે છે, રનિંગ બિટવીન વિકેટ સારી છે. એક ક્રિકેટરની અંદર જેટલા ગુણો જોઈએ એના કરતાં 10 ગુણ વધારે વિરાટ કોહલીમાં છે. હા, ઇટ્સ ઓલ સ્પીક્સ. યન્સનની તમે વાત કરો, ટેસ્ટ મેચ લઈ લો, પહેલાં બોલર તરીકે આવ્યા હતા. ટેસ્ટ મેચમાં એક ઊંચા ખેલાડી, 6.7 ઓર સમથિંગ એમની હાઇટ છે, ખતરનાક બોલિંગ. એની બોલિંગનો જે સ્વિંગ થાય છે, એની બોલિંગની મૂવમેન્ટ થાય છે, ભારતના ખેલાડીઓ ટેસ્ટ મેચમાં સમજી શક્યા નહોતા અને આમાં પણ એ તકલીફ આપે છે. અને બીજી સૌથી મહત્ત્વની વાત, બેટિંગ. ટેરિફિક બેટિંગ એ કરે છે. 70-80 રન દર વખતે દર મેચમાં તમને આપે છે. એક પરફેક્ટ ઓલરાઉન્ડર કોને કહેવાય, એ ટેસ્ટ મેચની વાત હોય કે વન ડેની વાત હોય, આઈ એમ ટોકિંગ અબાઉટ એવરીથિંગ. તો અહીંયા જુઓ તમે તો ત્યાં આગળ તમને એ પણ જોવા મળે છે કે ભાઈ કન્સિસ્ટન્સી, આ બંને ખેલાડીઓની કન્સિસ્ટન્સી અને પરફોર્મન્સ, આ બે વસ્તુથી એ લોકોની આજે આપણે ચર્ચા કરી. યસ, દે આર ધી બેસ્ટ ઓફ ધ લોટ. અત્યારે જે ટીમ રમી રહી છે એમાં કદાચ આ બે ખેલાડીઓ એકોર્ડિંગ ટુ મી દે આર ધ બેસ્ટ. અશોકભાઈ, સમયનો અભાવ છે, પરંતુ ટૂંકમાં કહેશો કે ટોસ કેટલો મહત્ત્વનો? ગત વન ડે વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ભારતે વન ડે ટોસ જીત્યું હતું, શું નસીબ બદલાશે? 20 વખત બન્યું સાહેબ એવું કે આપણે ટોસ ન જીતતા. હવે આ વખતે ટોસ જીતવાનું મળે તો સારું છે, કારણ કે અહીંયા આગળ
પહેલાં બેટિંગ કરવી, પહેલાં બોલિંગ કરવી, શું કરવું શું નહીં, એ બધું ટોસ ઉપર આધારિત છે. બીજું ડ્યુ ફેક્ટર અહીંયા જબરજસ્ત કામ કરશે, એટલે તમારા સેકન્ડ જેની બોલિંગ આવશે એને બહુ જ તકલીફ પડવાની શક્યતાઓ છે. એટલે ટોસ જીતવો તમારા માટે જરૂરી છે. ટોસ જીતીને પહેલાં તમે બેટિંગ લો કે બોલિંગ લો એ તમારે નક્કી કરવાનું, પણ સેકન્ડ બોલિંગ જો આવશે તો તમને તકલીફ પડશે, એ તમારે ભૂલવું ના જોઈએ. આ પર્ટિક્યુલર જગ્યા ઉપર 300+ સ્કોર પણ થયો છે અને 280થી 285નો એવરેજ સ્કોર પણ થયો છે. વિરાટ કોહલીએ આજ મેદાન ઉપર ધમાલ મચાવી છે, એટલે આપણે એ પણ અપેક્ષા કરીએ કે ત્રીજી સેન્ચુરી પણ આપણને જોવા મળી શકે છે. તો આપણે પણ અપેક્ષા રાખીએ કે ત્રીજી સેન્ચુરી પણ આપણને જોવા મળે અને ટ્રોફી કોણ લિફ્ટ કરશે તે તો જોવું રહ્યું. તો ટ્રોફી કોની આ મુદ્દે ચર્ચા કરવા માટે અશોકભાઈ અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા, તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આથી આજની ચર્ચા પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં. આવી જ રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો. નમસ્કાર.